નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દાડમની ખેતી કરતા ખેડૂતને મળવા આવ્યા છીએ જેમને ઠાકર કેમિકલનું ટેલોઝપી ઉપયોગ કર્યું છે. તો ટેલોઝપી વિશે પહેલા વાત કરી દઉં તો ટેલોઝપીમાં 70% ફોસ્ફરસ લિક્વિડ સ્વરૂપમાં મળે છે, જે છોડ માટે બહુ જ ઉપયોગી છે. અને તે આજ આપણે ખેડૂત પાસેથી જ સાંભળશું કે ભાઈ એમને દાડમમાં પાકમાં ટેલોઝપી ઉપયોગ કર્યો તો કેવા કેવા ફાયદા થયા. તો સૌપ્રથમ એમનું નામ પૂછશું. તમારું નામ? મારું નામ ધોડુ રાજેશ શાંતિલાલ, ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, કચ્છ. બરોબર. તો આ પ્રોડક્ટ તમે ટેલોઝપી ઉપયોગ કરી તો તમે આ વિડીયો મારફતે ખેડૂતને બતાવો કે ભાઈ કેવા કેવા ફાયદા મળ્યા તમને. આ ઉપયોગ દાડમની અંદર મેં કરેલો છે. બરોબર. 200 લીટરમાં 500 ml પ્રમાણથી મેં છંટકાવ કરેલો છે. મને આનો રિઝલ્ટ કે વરસાદ પછી છોડ એકદમ પીળાશ પડતા ને એની હ્યુમિડિટી આખી કમ થઈ ગઈ હતી. એને છંટકાવ પછી તરત જ એની હ્યુમિડિટી આવી ને માલ એક ભેગો એક બ્રાન્ચ અંદરની બ્રાન્ચમાં માલ આવ્યો ને આ તમે દેખી શકો છો. અંદરની બ્રાન્ચમાં માલ આવેલો છે ને તમે એ માલની તમે પ્રત્યક્ષ તમે જોઈ શકો છો કે કેવું રિઝલ્ટ છે એવું. ને આના મેં એક છંટકાવ કરેલો છે. આના હું દર સાલ 2 થી 3 છંટકાવ કરું છું અને નીચેથી પણ આપું છું. આને ડ્રીપમાં પણ આપું છું. એને ડ્રીપમાં 1 લીટર આપું છું અને ઉપર એક 500 ml નો છંટકાવ કરું છું. એ સિવાય નર અને માદા ફૂલની સંખ્યા વધી એવું લાગે તમને? હા, 100% તમે દેખી શકો છો. નરી આંખે તમે દેખી શકો છો કે અત્યારે આનામાં માદાની સંખ્યા ઘણી છે. બરોબર. અને એનું કારણ છે કે એની હ્યુમિડિટી વધી ગઈ છે એટલે માદાની સંખ્યા ઘણી છે. અને માદા ફૂલની જે કેપ્સ્યુલ રહી એની સાઈઝ પણ સાઈઝ સારી થાય છે ને પત્તી પણ એકદમ લાંબી થાય છે આનાથી. અને કલર એકદમ ગ્રીનરી આવે છે છોડની અંદર. ને મારી એ જ ભલામણ છે ખેડૂતને કે આના 2 ડોઝ દો. બરોબર. 2 ડોઝ દેવાથી આખો છોડનો કલર ને એની હ્યુમિડિટી કમ્પ્લીટ હશે. ને જો હ્યુમિડિટી હશે તો છોડમાં રોગ ઓછો આવશે ને 100% ફાયદો છે એનો. તો તમે જેમ સાંભળ્યું ખેડૂત મિત્રો, ટેલોઝપી પાયાનું ખાતર છે અને પાયામાં ટૂંકમાં શરૂઆતમાં જ તમે આપો તો એની ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓટોમેટિક વધી જશે. અને રોગ પ્રતિકારક શક્તિ વધશે તો છોડમાં ફ્લાવરિંગ પણ સારું લાગશે. 100% છે. અને ફ્લાવરિંગ ખરશે પણ નહીં, ગ્રીનરી વધશે અને ઉત્પાદન પણ વધશે. 100%. અને જે બીજા બધા ફાયદા તમે જોઈ ગયા વિડીયો મારફતે ખેડૂત જ કહે છે, તો દરેક પાકમાં ઉપયોગી કરવા જેવી પ્રોડક્ટ કરીને 100% છે. હું આ ખાલી દાડમમાં નહીં, બટાકામાં પણ હું આને વાપરું છું. દર સાલ બટાકા કરું છું. એની અંદર 2 ડોઝ આપું છું ને નીચેથી આપું છું 1 લીટરના પ્રમાણ પ્રમાણે. એની સાઈઝ અને શાઇનિંગ બરોબર. મારી માર્કેટની અંદર આખી અલગ ભાવ ને આખો વેપારી નામથી જ કે ભાઈ તમારો માલ આવે એટલે મને પેલી જણાવજો એમ. એનું કારણ છે આ ટેલોઝપી થી ઉત્પાદન તો વધે છે પણ ક્વોલિટી પણ સુધરે છે 100% અને ભાવ પણ સારા મળે છે. તો એકંદરે ખેડૂતોને આર્થિક ફાયદો પણ આ પ્રોડક્ટ કરાવી શકે ખરી. 100%. સાઈઝ માટે તો બહુ સારું છે. સાઈઝ માટે છેલ્લા ઉતારવાની લાવણીની આવે છે એનાથી 10 થી 15 દિવસ તમે ડ્રીપની અંદર તમે આપી દો ને બહુ એનું રિઝલ્ટ છે. તો જેમ ખેડૂતે કીધું એમાં દરેક પાકમાં ઉપયોગી પ્રોડક્ટ છે. એકરે તમે 1 લીટર ટેલોઝપી ડ્રીપમાં પણ આપી શકો અને છંટકાવમાં 20 થી 25 ml જેવો ક્રોપ એ પ્રમાણે તમે યુઝ કરી શકો. ધન્યવાદ.